ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ईशादी द्वादशोपनिषद में આપણે શાસ્ત્રના પાન પર 12મો મંત્ર વાંચ્યો ફરી। પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણઃ નિર્વેદમાયાન નાસ્ત્ય કૃતઃ કૃતેન तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्। समित्पाणिश्रोत्रियं ब्रह्मनिष्ठम्। कर्मचिदान लोकान परीक्षा कर्मथी प्राप्त सदा सिद्ध था जो लोक है भूहु भुवः स्वः महः पुण्य कर्म थी आवा बधा उत्तरोत्तर चढ़ियाता लोक प्राप्त करी शक्य। परीक्षा ए बधानी परीक्षा करीने बृहदारण्यक उपनिषद में परीक्षा जो रीते करवामां आवी आ बधा अनात्म लोक है। भूहु भुव भल भले मोटी महान वस्तु केम ना हो कई कक्षा में है अनात्मनी कक्षा में है। आ बधा केवा छे अनात्म लोक है। हूँ तो आत्मलोकनी इच्छा धरावुं छुं। किं वया प्रजा करिष्यामः येषां न अयम आत्मा अयम लोक आत्मरूपी लोक जोईए छे। एमने अनात्मलोक तो ना जोईए जरूर जे अनात्मलोकनी प्राप्तिनुं साधन कर्म वगैरह छे एनी साथे शुं संबंध त्यां ए प्रकारे विवेक कहेवामां आव्यो। अहीं तो पेली अपराविद्या ने पराविद्यानो संदर्भ छे ने। अपराविद्या एटले कर्म पराविद्या एटले ब्रह्मज्ञान। ए पण समजाववामां आव्युं केवी रीते अपराविद्या वैराग्य जन्मावा द्वारा पराविद्यानुं साधन बने ये बधाई कहेवामां आवी। अपराविद्या कहो कर्म कहो ए ज्यारे निष्काम भावे करवामां आवे ईश्वरार्पण बुद्धिथी करवामां आवे अर्थात पूज्य स्वामी विवेकानंद कंट्रीब्यूटर प्रदाता रूपे करवामां आवे भोक्ता रूपे नहीं दाता रूपे करवामां आवे। तेरे कर्म
આપણી અશુદ્ધિને દૂર કરવાનું, રાગદ્વેષ દૂર કરવાનું સાધન બને. એ રાગદ્વેષથી મુક્ત મનને વિરક્ત કહેવામાં આવે વૈરાગ્ય, કે વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય? વિવેક પ્રાપ્ત થાય ત્યારે. વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય ટકાઉ હોય. સ્મશાન વૈરાગ્ય ટકાઉ ના હોય. એટલે ચિત્ત શુદ્ધ થાય, સાત્વિક બને, ત્યારે આપણે જીવનને, જગતને જેવું છે તેવું સમજી શકીએ. નાસ્ત કૃતઃ કૃતેન, એ વિવેકનો પ્રકાર કહેવામાં આવ્યો. અકૃતઃ કૃતેન નાસ્તિ. કૃત એટલે જે કરવામાં આવેલું છે, ઉત્પન્ન થયેલું છે, જન્મેલું છે, અને માટે અનિત્ય છે. જે જન્મેલું હોય હંમેશા મર્ત્ય હોય. અકૃત અર્થાત જે ઉત્પન્ન થયેલું નથી, માટે નિત્ય છે. તો અકૃત અર્થાત નિત્ય વસ્તુ કર્મથી પ્રાપ્ત ના થાય. એ પ્રાપ્ત કરવાની વસ્તુ જ નથી. મુક્ત એ વાત છે. નિત્ય જે છે એને પ્રાપ્ત કરવાની વસ્તુ કેમ નથી? કારણ કે જે કંઈ પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય. કઈ વસ્તુ પ્રાપ્ત થાય? જે અત્યારે નથી અને પછી મળે છે. અત્યારે નથી એટલે કાળમાં મર્યાદિત થઈ ગયા ને. પછી છે, અત્યારે નથી. અહીં નથી, ત્યાં છે, દેશમાં મર્યાદિત થઈ ગઈ. આમ જે કે વસ્તુનું સર્જન થયું હોય, જે કશાને પ્રાપ્ત કરવામાં આવે, એ દેશ કાળ બધા મર્યાદિત જ હોય. બધું અકૃત જોઈએ, નિત્ય જોઈએ, અમર્યાદિત જોઈએ, અનંત જોઈએ. માણસ આટલી સમજવા પડે, એ વૈરાગ્યની સમજ પડે કે પોતે શું ઈચ્છી રહ્યો છે. આ બધી ઝંખનાઓ પાછળ કયા પ્રકારની ઝંખના છે? તો મને અનંતની ઝંખના છે. પૂર્ણ કહો, અનંત કહો, નિત્ય કહો, આનંદ કહો, એની ઝંખના છે. અને એ પ્રાપ્ત ના થાય તો એ કર્મથી પ્રાપ્ત કરવાનો વિષય જાણવાનો વિષય હોય. એ પ્રાપ્ત જ હોવો જોઈએ. તેથી એ જ્ઞાનનો વિષય હોય. આ જાતનું એક પરિવર્તન, એ પરિવર્તનમાં કોઈ પ્રમાણે ઈશ્વરની કૃપાથી થાય. એટલે ઈશ્વરની કૃપાથી જ્ઞાન માટે આપણામાં મૂલ્ય જન્મે. ઈશ્વરની કૃપા અને તો જ જ્ઞાનનું મહત્વ સમજાય, જ્ઞાનની અનિવાર્યતા સમજાય કે અનિવાર્ય છે. મારા જીવનને સફળ કરવા માટે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય જન્મે. તો ભાઈ તદ વિજ્ઞાનાથમ, આ પ્રકારે આ જ્ઞાનનું અનિવાર્યતા સમજાય, મહત્વ સમજાય, જરૂરિયાત સમજાય પછી ક્યાં જવું જોઈએ? જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં જવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સહ ગુરુમેવ અભિગચ્છેત, તો એને ગુરુ પાસે જ જવું જોઈએ. જવું જ જોઈએ અને ગુરુ પાસે જ જવું જોઈએ. એક જકાર આવે છે, ગુરુ એવ અભિગચ્છેત, બીજી ક્યાંય નહીં. એ જવાની પદ્ધતિ કઈ? સમિત પાણી, હાથમાં સમિતનો ભાર લઈને જવું જોઈએ. સમિત એટલે બળતણ, જેનો યજ્ઞમાં ઉપયોગ થાય એવું કંઈક ઉપયોગી વસ્તુ લઈને જવી જોઈએ, જેની કોઈ કિંમત ના હોય. મોટા સ્વામી વર્ણન કરે કે ગુરુઓ તો ક્યાંના ક્યાંય દૂર રહેતા હોય, જંગલમાં બિચારો જાય ખુલ્લા પગે, એટલે રસ્તામાં વૃક્ષની ડાળી, સૂકી ડાળી તોડતો જાય. એમ કરતાં કરતાં એક ભારો તૈયાર થાય. એટલે એની કોઈ કિંમત નથી, એની માત્ર ભાવનાનું જ મહત્વ છે કે મારે કંઈક ચરણે ધરવું જોઈએ. રિક્ત પાણીને પશ્ચિત, આપણે ક્યારેય ખાલી હાથે ના જવું જોઈએ, પોતાનું હૃદય ધરવું જોઈએ. એનું માત્ર ચિહ્ન છે. સમિત પાણી અર્થાત ટૂંકમાં ગુરુને શરણાગત થવું જોઈએ. આ શરણાગતિ
પ્રણિપાત કહો, શરણાગતિ કહો, શ્રદ્ધા કહો, એનું પ્રતીક છે. અને ગુરુનું પણ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, ગુરુ પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એ કહેવામાં આવ્યું, એ વાત આ 47મા શ્લોકમાં અહીં કરવામાં આવે છે. તો એ આપણે વાંચીએ 174મા પાન પર. પરીક્ષ કર્મ જાન લોકાન કર્મણા મુક્ત્ય સંભવાત વિરક્તો બ્રહ્મ બોધાર્થમ ગુરુમેતિ યથા વિધિ. એ શ્લોકનું તાત્પર્ય સમજાવે છે. કર્મજાન લોકાન પરીક્ષા, કર્મચિતાન કહો એનો અર્થ કરો કર્મજાન, કર્મમાંથી જન્મેલા એટલે કર્મ કરવાથી પ્રાપ્ત થતા એટલે કર્મફળ. લોકાન, લોક શબ્દનો પ્રયોગ થયો. આમ સામાન્ય રીતે લોક એટલે ભૂહુ ભુવ સુહ મહ, તો લોક એટલે કર્મફળ. તો કોઈ પ્રકારની સિદ્ધિ કર્મથી પ્રાપ્ત થઈ શકે. અને બ્રહ્મલોક સુધીની સિદ્ધિઓનું આગળ વર્ણન કરવામાં આવ્યું. કર્મમાં ઉપાસનાનો પણ સમાવેશ કરવામાં આવે, કારણ કે એ પણ માનસ કર્મ છે. તો બ્રહ્મલોક સુધીની બધી સિદ્ધિઓ આવી જાય. પરીક્ષા, એની સારી રીતે પરીક્ષા કરવી. એટલે પરીક્ષા કરવાનો અહીં પ્રકાર શું છે? મને જે જોઈએ છે એ આપવાની ક્ષમતા આમાં છે કે નહીં. પરીક્ષા 1000 રીતે થાય. ટૂંકમાં આપણું શું પ્રયોજન છે એ બધી પરીક્ષા થાય. કોઈ મૂર્તિને જોવા જતો તો પરીક્ષા કરવાની રીત જુદી. ટૂંકમાં એટલે દરેક પરીક્ષાના ધોરણ જુદા હોય ને. મેં મૂર્તિઓ કહ્યું, અહીં પરીક્ષા આપણું પ્રયોજન શું છે કે હું જીવનનું ધ્યેય ઈચ્છું છું. તો એ પરીક્ષાનો અર્થ એ થયો કે આ કર્મ એ મને જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં. બસ કર્મનું ફળ. તો આ કર્મ જીવનનું ધ્યેય પ્રાપ્ત કરાવે. મોક્ષ એ કર્મથી પ્રાપ્ત થાય. કર્મણા મુક્ત્ય સંભવાત નાસ્તિ અકૃત કૃતેન. એ મુક્તિ શબ્દ વાપર્યા. એટલે હું તાત્પર્ય સમજાવી દઉં. ત્યાં જરા અઘરી ભાષામાં કહેવામાં આવ્યું, પણ અહીં કહેવામાં આવ્યું કે મુક્ત કર્મણા મુક્તિ અસંભવાત. કર્મ વડે મુક્તિ સંભવિત નથી. મુક્તિ નિત્ય પ્રાપ્ત વસ્તુ છે, એ પ્રાપ્ત કરવાની નથી. કર્મથી તો અપ્રાપ્તની પ્રાપ્તિ થાય. નિત્ય પ્રાપ્ત છે એ તો ભ્રમને કારણે અપ્રાપ્ત જણાતું હોય તો જ્ઞાનથી એ ભ્રમ દૂર થાય. વિરક્ત કોણા કરે છે? બ્રાહ્મણ નિર્વેદમાયાત. ત્યાં બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કર્યો ઉપનિષદમાં. જે શંકરાચાર્ય મહારાજ બ્રાહ્મણ એ મુખ્ય અર્થમાં લે છે, વર્ણના અર્થમાં લે છે. પણ એ કે વિરક્ત એટલે વેદાંત શાસ્ત્રમાં આગળ પણ ચર્ચા થઈ કે અધિકારીત્વ કોઈ વર્ણથી નક્કી થતું નથી, ન થવું જોઈએ. વર્ણથી, જાતિથી, કશાથી નક્કી ના થાય, પણ અધિકારીત્વથી નક્કી થાય. એટલે કે આ સાધન ચતુષ્ટય સંબંધ માનસિક સ્થિતિ પરથી નક્કી થાય. આમ દરેક વિદ્યા માટેની યોગ્યતા હોય, પણ આ બ્રહ્મ વિદ્યાની યોગ્યતા આ પ્રકારની છે કે વૈરાગ્ય હોવું જોઈએ, જે આગળ ચર્ચા કરવામાં આવી. વિરક્ત બ્રહ્મબોધાર્થમ, બ્રહ્મના જ્ઞાન માટે ગુરુમ એતિ, એ ગુરુને પ્રાપ્ત કરે છે. યથાવિધિ એતિ, તો યથાવિધિ વિધિ પ્રમાણે ગુરુજીનું શરણ લે છે. જેની વાત કરવામાં આવી સમિત પાણી, એટલે ટૂંકમાં
તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવાને જરા સમજાવ્યું સારી રીતે કે પ્રણિપાત દીર્ઘ નમસ્કાર, સેવયા તમે જઈને ગુરુની સેવા કરો, એમને ખુશ કરો. તમારો અભિપ્રાય ગુરુ સમજે, તમારી ભાવના સમજે કે તમે માત્ર જ્ઞાન માટે જ અહીં છો, બીજું કોઈ પ્રકારનું પ્રયોજન તમારું નથી, એ વસ્તુ ગુરુજીને સ્પષ્ટ થાય. એવો પરિચય ગુરુને તમારો થવો જોઈએ. આમ પરસ્પર પરિચય થાય. હવે ગુરુ પાસે ગયા મળે તો સાંભળ્યું તો હશે જ, પણ ગુરુને પોતાનો પરિચય થવો જોઈએ કે આ સંનિષ્ઠ સાધક છે, એને જ્ઞાન સિવાય બીજું કોઈ પ્રયોજન છે જ નહીં. તો પ્રસન્નમ તમારું પ્રાપ્ય, તો પ્રસન્ન થાય. એટલે પછી પરિપ્રશ્ન, પછી પ્રશ્ન કરવો જોઈએ. તમને જે પ્રશ્ન, કસ્મિન્ન ભગવો વિજ્ઞાતે, હે ભગવાન એવું કયું તત્વ છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. તો ગુરુ ઉપદેશ વિના વેદાંતાર્થો નૈવ શક્યતે નિર્ણયતુમિતિ. ઉપનિષદમાં કહેવામાં ગુરુમ એવ અભિગચ્છેત. આ જિજ્ઞાસુએ ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુ પાસે જવું જ જોઈએ અને ગુરુ પાસે જ જવું જોઈએ. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જ રીત છે અને તે એ કે ગુરુ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ, એવો આગ્રહ રાખ્યો. ત્યાં તો ખાલી એ વકાર કયો એટલે શંકરાચાર્ય મહારાજ કે એનો અર્થ એવો થયો કે શાસ્ત્રનો ગમે તો જાણકાર હોય પણ સ્વાતંત્ર્ય બ્રહ્માન્વેષણ ન કુર્યાત, સ્વતંત્રતાથી એ બ્રહ્મનું અન્વેષણ ન કરવું જોઈએ, એવું એમણે કહ્યું. અહીં જયારે વધારે વિગતો આપે છે કેમ ગુરુ પાસે જવું જોઈએ. આપણા સ્વામી તો સરળતાથી સમજાવે. જે ભગવદ્ ગીતાના 700 શ્લોકો હોય, પણ શાસ્ત્રની એક એવી લાક્ષણિકતા છે કે શાસ્ત્રનો પ્રત્યેક શ્લોક બીજા સંકળાયેલો હોય. કોઈ પણ એક શ્લોકને સમજવો હોય તો એને બીજા બધા શ્લોકો સમજવા પડે. આને સમજો પેલો સમજો, પેલા મળે પેલો, પેલાને પેલો, એમ કરતાં કરતાં બધા શ્લોકો આવી જાય. જે પાણીની વ્યાકરણમાં એક સૂત્ર માટે પેલું, પેલામાંથી પેલું, પેલા ચક્કર માર્યા જ કરો તમે. તેથી કોઈ પણ એક શ્લોક સમજવા માટે બીજા કેટલાક શ્લોકો સમજવા પડે, એ સમજવા વળી બીજા કેટલાક સમજવા પડે. એનો અર્થ એ કે કોઈ પણ એક શ્લોક સમજવા માટે બધા શ્લોકો જાણવા પડે. એટલે આપણે સ્વતંત્ર જો શીખવા જોઈએ, શરૂઆત કરીએ પહેલાં પણ સમજ જ ના પડે. પહેલાં શ્લોકનો અર્થ ક્યારે સમજાય, બાકીના બધા સમજાવીએ ત્યારે. એટલે તો તેથી આપણે એની પાસે જવું જોઈએ જેને બધા શ્લોક સમજ્યા હોય તો જ આપણે સમજાવી શકીએ ને. એ રીતે ગુરુની અનિવાર્યતા સમજાવે. અહીં ગ્રંથકાર સરસ રીતે સમજાવે છે કે કેમ ગુરુ અનિવાર્ય છે. તો 48મા શ્લોકમાં કહે છે, વેદાંતાનમનેકત્વાत् સંશયાનાં બહુત્વતઃ વેદ્યસ્યાપ્યતિ સૂક્ષ્મત્વાत् ન જાનાતિ ગુરુમ વિના. સહેતુકમ ઉપપાદયતિ. કારણો આપે છે કે કેમ ગુરુના ઉપદેશ વગર આપણને શાસ્ત્ર બ્રહ્મનું જ્ઞાન ન થાય, એને આપણે કારણો આપ્યા. વેદાંતાનામ અનેકત્વાत्. વેદાંતનું ઉપનિષદ બધા અનેક છે. એટલે માત્ર એક ઉપનિષદ શીખીએ તો પર્યાપ્ત નથી, કારણ કે આમ તો કહી શકાય કે દરેક ઉપનિષદમાં એક જ
બોધ છે, દરેકનો વિષય તો બ્રહ્મ જ છે. અને છતાં પણ પ્રત્યેક ઉપનિષદ પોતાની રીતે બ્રહ્મનો ઉપદેશ કરે છે. દરેક ઉપનિષદની બ્રહ્મનો ઉપદેશ કરવાની પદ્ધતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જેનો આધાર કયો જિજ્ઞાસુ છે અને ગુરુ કેવા છે એ બંનેનો કેવો સંયોગ છે એ બધું નક્કી થાય કે ઉપદેશનો પ્રકાર કેવો હોય. એટલે શિષ્ય પ્રશ્ન કરે, પણ દરેક શિષ્ય ભિન્ન ભિન્ન ભૂમિકા ધરાવતો હોવાને કારણે એના પ્રશ્નો ભિન્ન ભિન્ન પ્રકારના હોય, એટલે ઉત્તર ભિન્ન ભિન્ન પ્રકાર હોય. એટલે ભલે છેવટે એનું તાત્પર્ય એક હોય, પણ કે નિશિતમ પતતિ પ્રેષિતમ. કોઈ શિષ્ય આવીને પ્રશ્ન કરે કે ભગવાન એવું કોઈ તત્વ છે જેની સન્નિધિમાં આ મન પોતાનું કાર્ય કરે છે અને ઇન્દ્રિયો કાર્યકરણ સંઘાત જે જળ છે ચેતનની જેમ પ્રવૃત્તિ કરે છે એ સ્વયં પ્રવૃત્તિ કરે કે કોઈકની પ્રેરણાથી કરે કે કોઈની સન્નિધિથી કરે. એ પ્રશ્ન કર્યો કે એવું કયું તત્વ છે જેને જાણવાથી બધું જાણી લેવાય. આમ જુદા જુદા ઉપનિષદો ભિન્ન ભિન્ન પ્રશ્નોનો ઉત્તર આપતા એવું જણાય છે. ક્યાંક પ્રશ્ન સ્પષ્ટ હોય, ક્યાંક પ્રશ્ન ન હોય પણ આપણે જણાતા હોય. તો માની કે પ્રશ્ન કર્યો હશે ઈશાવાસ વિદમ સર્વ, વિવિધ પ્રવચન શરૂ થાય તો આ સર્વ ઈશ્વર છે એ પ્રકારે જાણવું જોઈએ. એટલે એક જ તત્વનો ઉપદેશ દરેક ઉપનિષદ પોતાની રીતે આપે છે. અને એ રીતે દરેક ઉપનિષદ આપણને એક જ તત્વની ભિન્ન ભિન્ન દ્રષ્ટિ પ્રદાન કરે છે, અથવા તો એક જ તત્વનું ચિંતન કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિ પ્રદાન કરે છે, ભિન્ન દ્રષ્ટિ પ્રદાન કરે છે. આ બધાની જરૂર છે. ટૂંકમાં માત્ર એક ઉપનિષદ અભ્યાસ પર્યાપ્ત છે. બધા ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ એવું કહે છે. અહીં તો એક ગણિત ના ચાલે, ના ચાલે. વેદાંતાનામ અનેકત્વાत्. ઉપનિષદ અનેક છે, મળે બધા ઉપનિષદ. એ બધાની તો મુખ્ય ઉપનિષદ તો ખરા છે. ઈશ કે ને કઠપ પ્રશ્ન, જે 10 ઉપનિષદ કયા એનો અભ્યાસ તો કરવો જોઈએ એવું કહેવાય. વેદાંતાનામ. અને બીજું શું છે કે એ ઉપનિષદનો અભ્યાસ આપણે જાતે કરવો તો ગૂંચવાઈ જઈએ, કારણ ઘણી વાર બધી કહેવાની રીત જુદી જુદી હોય. ક્યારેક એમ લાગે કે એક ઉપનિષદ કહે છે એના કરતાં બીજું ઉપનિષદ જુદું કહે છે. એક ને એક ઉપનિષદમાં ક્યારેક વિરોધાભાસી વચન આપણે જાણવા, એટલે ઘણા બધા ટૂંકમાં એ બધાનો સમન્વય કરવો પડે. બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયને સમન્વય અધ્યાય કહે છે, જેમાં ભિન્ન ભિન્ન ઉપનિષદમાંથી વાક્ય લેવામાં આવ્યા. એ બધા વાક્યોનું તાત્પર્ય એક જ છે એવું સૂત્રકારે તૈયાર આપણે બતાવ્યું. એટલે કે બધા ઉપનિષદ તાત્પર્ય એક જ છે. એ કોઈ સમજાવે તો આપણે સમજ પડે, ના સમજ પડે કે બ્રહ્મ બધા ઉપનિષદ, જીવ બ્રહ્મ ઐક્ય બધા ઉપનિષદનું તાત્પર્ય છે. કઈ રીતે છે એ સમજવું પડે. આમ એક તો વેદાંતની ભાષા જે છે ને એ સમજાય ના હોય. શાસ્ત્રની ભાષા જલ્દી સમજાય નહીં આપણને, કારણ કે એની પાછળ એનો બહુ ગૂઢાર્થ ઘણી વાર રહેલા હોય છે. ક્યારેક શબ્દનો વાચ્યાર્થ કરવાનો હોય, વળી એનો લક્ષ્યાર્થ કરવાનો હોય, એટલે કયા શબ્દનો કયો અર્થ કરવો એ પણ આપણે ન સમજી શકીએ. તો દેખીતો વિરોધાભાસ એનું પણ કેવી રીતે નિકાલ લાવવો, આ બધી વસ્તુ આપણે સ્વતંત્ર અભ્યાસ કરવા જઈએ તો ગૂંચવાઈ જ જઈએ. એટલે વેદાંતાનામ અનેક માટે એવા ગુરુ પાસે જવું જોઈએ જેના બધા વેદાંતનો અભ્યાસ કર્યો હોય ને, જેને એનું જ્ઞાન હોય. સંશયાનામ બહુત્વતઃ. આમ અભ્યાસ કર્યા પછી પણ ઘણા બધા સંશય જન્મી શકે.
કે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? આ જગત મિથ્યા કોને કહેવાય? મિથ્યા જગત હોતું હશે સ્વામીજી? આટલી બધી મહાન આકાશ ગંગાવાળું આવા મહાન પદાર્થો ધરાવનારું આવું સર ભવ્ય જગત મિથ્યા છે? હા, તો વેદાંતની લોકો મિથ્યાવાદીઓ એટલે આવા બધા જે બહુ ગહન જે બધા સિદ્ધાંતો જે છે ને ઉપનિષદમાં જે સમજાવવામાં આવ્યું છે એમાંની ઘણી બધી વસ્તુઓ આપણા પોતાના અનુભવથી કે અનુભવ આપણે જે તારણ કરે એને વિરુદ્ધ જ છે. ટૂંકમાં અત્યારે આપણે જીવન વિશે જે નિર્ણયો ધરાવીએ છીએ એના કરતાં વિરુદ્ધ વસ્તુઓ ઉપનિષદ શીખવતો હોય. એક તો સમજવું મુશ્કેલ પડે અને સમજ્યા પછી પાછો મારા મનમાં જે બધા નિર્ણયો છે એ જાત જાતના પ્રશ્નો ઊભા કરે, અનેક સંશયો ઊભા કરે. એ બધા સંશયોનો પણ નિકાલ લાવવો પડે. સંશયાનામ બહુત્વતઃ વેદ્યસ્યાપી અતિ સૂક્ષ્મત્વાत्. વેદ્ય એટલે જાણવાનું છે તે ટૂંકમાં પરમાત્મા બ્રહ્મ પરમ તત્વ. અતિ સૂક્ષ્મત્વાत् એ અત્યંત સૂક્ષ્મ છે. આગળ જોયું ને આપણે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે જેને સમજવું કે જેને ગ્રહણ કરવું અત્યંત કઠિન છે. સૂક્ષ્મ એટલે માપમાં નાનકડું છે એવું નહીં, પરંતુ જેને સમજવું અત્યંત કઠિન છે. વેદ્યસ્યાપી અતિ સૂક્ષ્મત્વાत्. વેદ્ય અર્થાત જે જાણવાનું છે તત્વ પરમાત્મા અત્યંત સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે ને. કારણ કે આ જગત જે છે એની ઉત્પત્તિનો પ્રકાર છે સૂક્ષ્માદિ સ્થૂળમાં ઉત્પત્તિ થાય. તો બધાની ઉત્પત્તિ જેમાં સૂક્ષ્માદિ સૂક્ષ્મ જ હોય ઉત્પત્તિ ગણો તો. વેદ્યસ્યાપી અતિ સૂક્ષ્મત્વાत्. પરમાત્મા વેદ્ય જે છે પરતત્વ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે સ્વયં આપણે એને જાણી ન શકીએ. અનેક સંશયો છે મારે સ્વયં આપણે નિકાલ ન કરી શકીએ. આ પરમાત્મા જેને જાણવાનું છે અત્યંત સૂક્ષ્મ છે માટે પણ આપણે એને જાણી શકીએ. અને વેદાંતો શાસ્ત્રો ઘણા બધા છે તેથી એ બધાનો ખરેખર સમજીને સમન્વય કરવો અને એનો તાત્પર્ય નિર્ણય કરવો એ પણ આપણે માટે સ્વયં શક્ય નથી. ન જાનાતિ ગુરુ વિના. તેથી ગુરુ વિના આ જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. ભૌતિક શાસ્ત્રમાં એવું છે ને કે તમે જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એવું તો બધા વૈજ્ઞાનિકોએ જાતે જ પ્રાપ્ત કર્યું છે ને. આપણે જઈએ સાહેબ પાસે, શિક્ષક પાસે, પણ વિજ્ઞાનના બધા બધી શોધો જે થયેલી તો વૈજ્ઞાનિકો પોતે જ વિચારીને વિચારીને શોધી કાઢેલી છે કે એ તત્વ કેવું છે? ભૌતિક તત્વ છે. એને સૂક્ષ્મ ન કહેવાય. આમ સૂક્ષ્મ કહેવાય આમ સમજની દ્રષ્ટિએ, અને છતાં પણ એનું વિષયીકરણ થઈ શકે એમ હોવાને. આ તો સૂક્ષ્મ કેમ છે? એનું વિષયીકરણ ના થઈ શકે. આ વિષય છે. હંમેશા આપણે વિષયને સમજવા ટેવાયેલા છીએ. વિષય કોને? વિષયીકરણ જેનું થાય. આંખનો વિષય હોય, ઇન્દ્રિયોનો વિષય હોય, મનનો વિષય હોય, બુદ્ધિનો વિષય હોય, એવું આપણે સમજવા આપણે ટેવાયેલા છીએ. સૂક્ષ્મ કોને કહે? જે ઇન્દ્રિયો, મનનો, બુદ્ધિનો કશાનો વિષય જ ના હોય. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિતાત દધી. હવે એવી ભાષામાં બોલે શું સમજ પડે? ન જાનાત. તેથી ગુરુ વિના આ જ્ઞાન પ્રાપ્ત કરવું કોઈ રીતે સંભવિત નથી. અને માટે ગુરુ એવ અભિગત છે. તેથી જિજ્ઞાસુએ ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુ ઉપસદનસ્ય ફલાંતરમપી આહ. એવું કહે છે કે ગુરુ પાસે જવાનું એક બીજું પણ ફળ છે. અહીં શું કહે છે? અજ્ઞાન સંશય વિપરીત ભાવનાનામ નિવૃત્તૌ ક્રમેણ શ્રવણ મન નિધિધ્યાસન અપેક્ષયા ગુરુ પ્રદર્શિત ઉપાયાંતરપી આવશ્યકમ ઇત્યતઃ
તો કે જ્ઞાનમાં 3 પ્રકારના અવરોધ કહેવામાં આવ્યા: અજ્ઞાન, સંશય અને વિપર્ય. તેષામ નિવૃત્તૌ ક્રમેણ શ્રવણ મનન નિધિધ્યાસન. તો આવરણને દૂર કરવા માટે શ્રવણ, સંશયને દૂર કરવા માટે મનન અને વિપરીત બુદ્ધિ કહો, ભ્રમ કહો, દેહાત બુદ્ધિ કહો, દૂર કરવા માટે નિધિધ્યાસન. પણ એ ઉપરાંત તદપેક્ષયા ગુરુ પ્રદેશ ઉપાયાંતર આવશ્યકમ. માત્ર આટલું જ નહીં, પણ ગુરુઓ બીજા બધા ઉપાય પણ કહેતા હોય છે. કયા શિષ્યને કયા પ્રકારની આવશ્યકતા છે એ માટે એ ધ્યાનમાં રાખીને, એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન એ તો બધાને લાગુ પડનારી વસ્તુ છે. એટલે તો બધાએ કરવાનું હોય જ. પણ જોડે જોડે પ્રત્યેકની પેલી વિલક્ષણતાને કારણે કે વિશેષ ઉપાય પણ જોઈએ. તો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક તો ચાલે, બધાને લાગુ પડે. પણ જોડે જોડે આ મને આવું થયું છે, મને પેલું આપો, ફલાણું આપો, ઢીકણું આપો. એટલે દરેક દર્દીમાં કંઈક સામાન્ય વસ્તુ અને વિશેષ પણ હોય. સામાન્ય એટલે બધાને લાગો એવી દવા આપી દીધી, ડેન્ગ્યુ છે ને પેલું છે ને ફલાણું છે ને. પણ જોડે જોડે એની ચામડીની આ તકલીફ છે ને પેલી આંખો, એ બીજી વધારે એ વિશેષ તકલીફ હોય એટલે મને બીજી વિશેષ દવા પણ આપવી પડે. કે દરેક વ્યક્તિ છે ને એ બીજા બધા કરતાં જુદી છે. અંતેથી કોઈ બે સમાન ના હોઈ શકે. એટલે એકની એક જ વસ્તુ બધાને લાગુ પડે એવું બને નહીં. એક દવા બધા દર્દીને લાગુ પડે કે એક પથ્ય બધાએ લોકોને લાગુ પડે એવું ના બને. એટલે ઘણી દવાઓ ઘણા બધા લોકોને લાગુ પડે, પણ જો દરેકને રોગ દૂર કરવા માટે દવા પર કશું બીજું પણ જોઈએ. એટલે તું આ ખાઈશ નહીં, પેલું ખાઈશ નહીં, બોલીશ નહીં, જઈશ નહીં, કંઈક કહેવું પડે એને. કોઈ વિશેષ વસ્તુ એને કહેવી પડે ને કે જો અત્યારે બહાર આવું છે, મારે બહાર ના જઈશ, અત્યારે આમ છે, મારે ના આવીશ, જે કંઈ ગાળીને પાણી પીજે, ઉકાળીને પીજે. એટલે જે વિશેષ ત્યાં આગળ પરિસ્થિતિ હોય એ બધા મને કહેવું પડે. તેવી દરેકની વિશેષ મુશ્કેલી હોય. આવરણ તો છે અને સંશય પણ છે, બધા એમાં છે. તો ઉપરાંત એ સંસ્કૃત નથી આવડતું, તર્ક પેલું નથી આવડતું, આ નથી સમજ પણ પેલું નહીં થતું. ને ટૂંકમાં જાત જાતની વ્યક્તિને પોતાની પણ વિશેષ તકલીફ હોય ને પાછી. અમુક સમજાય જ નહીં એટલે વારંવાર સમજાવવું પડે, અથવા એવી જાત તકલીફ હોય. અમુક જાતના વિશેષ પ્રકારના સંશયો હોય, જુદા જુદા પ્રકારની ભૂમિકા હોય. શું સાંભળીને આવ્યો હોય ને કોણ મારી દાદી આવું કહે ને બાપાએ આવું કહે, એ બધું મગજમાં રહે જ હોય. એટલે ગુરુ કે એને કરતાં પેલું વધારે મહત્વ. મારા દાદાએ એમ કહ્યું તો એનું છે, લઈ તો બરાબર છે. હજી મને કહે છે લોકો કે પણ મારી બાએ આમ કહ્યું ને, મારી ભલાએ આમ કહ્યું. એ હજી બ્રહ્મ વાક્ય છે. આ બધું આટલા વર્ષોના શ્રવણ પછી એ તો રહે છે. એટલે આપણામાં જે સંસ્કાર બધા પડ્યા હોય ને ઘણી વાર આપણો ઉછેર દરમિયાન ને બીજા બધા એ સંસ્કારો પણ ઘણીવાર વચમાં આવતા હોય છે. એટલે વિશેષ એ બધી વસ્તુઓ પણ દૂર કરવી પડે, અથવા દોષ દૂર કરવા પડે કે અમુક સંસ્કાર આપવા પડે, કે ગુણ આધાન કરવું પડે, દોષ દૂર કરવો પડે, કરવું પડે. એટલે ગુરુ પદ ઉપાયાંતરમ એટલે આ શ્રવણ મનન નિધિધ્યાસન ઉપરાંત દરેક જિજ્ઞાસુ માટે ગુરુને કે વિશેષ પણ આપવાનું હોય એ જોઈએ. પેલા માત્ર 3 પર્યાપ્ત નથી. એટલે ઉપાયાંતર આવશ્યકમ એવો બીજો વધારે ઉપાય આવશ્યક હોવાને કારણે એ ગુરુ જ જાણે કે આને શું જરૂર છે. ડૉક્ટર જાણે ને કે આને શું જરૂર છે. ગુરુ વિના નૈવ જાનાતિ એટલે કહે છે કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એ 49મા શ્લોકમાં કહેવામાં આવ્યું. શ્રવણાન્મનાધ્યાનાદ અપ્યુપાયાદ ગુરુદિતાદ અજ્ઞાન સંશયો જહ્યાત વિપરીતામ ચ ભાવનામ
વાત તો સાચી છે કે અજ્ઞાન, સંશય અને વિપરીત ભાવના આટલું જ દૂર કરવાનું છે. એ બધા શ્રવણ, મનન, નિધિધ્યાસન ઉપાય છે. પણ શ્રવણની પણ વિશેષતા હોય, મનનની વિશેષતા હોય, નિધિધ્યાસનની દરેક વ્યક્તિ માટે પછી શ્રવણની વિશેષતા હોય. એનું કેવી જાતની ભૂમિકા છે? ભાઈ કોઈને વ્યાકરણની જરૂર છે, કોઈને તર્કની જરૂર છે, કોઈને ફલાણી જરૂર છે, કોઈને પ્રાણાયામ કે જાતની જરૂરિયાત હોય. મનન માટે કયા પ્રકારની જરૂર છે, નિધિધ્યાસન માટે, એટલે એ તો ત્રણ જોઈએ. ઉપરાંત આવા વિશેષ પણ જરૂરિયાત હોય. એટલે મૂળ તો ત્રણ વસ્તુ દૂર થવી જોઈએ, પણ એ ત્રણ વસ્તુ દૂર કરવા માટે જે વિશેષ પણ ઉપાય આપવામાં આવ્યો હોય એ બધી આ ત્રણને દૂર કરવી જોઈએ. શ્રવણ, મનન, નિધિધ્યાસન ઉપરાંત ગુરુ જે વિશેષ ઉપાય છે એ સાથે આ જ્ઞાન અને સંશય અને વિપરીત ભાવના દૂર કરવા જોઈએ. અને ફલાંતરમ કહેવામાં આવ્યું. ઉપાયાત ગુરુ ઉદિતા. આમાં શું ફલાંતર છે જરા વિચારવું પડશે, પણ ચાલો. તો ફલાંતરમ અપી આહાર. આમાં તો કહે છે કે ભાઈ આ ગુરુની આવશ્યકતા વધારે સ્પષ્ટ કરે. હવે ઉપનિષદ આગળ કહે છે, જો આપણે આગળનો મંત્ર વાંચીએ, ઈશાદી દ્વાદશમાં 66 પાન પર 13મો મંત્ર, પ્રથમ મુંડકનો છેલ્લો મંત્ર. તસ્મૈ સવિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्. અગત્યના મંત્રો છે માટે વાંચીએ છીએ આપણે. તો શિષ્યએ શું કરવું એ તો કહ્યું આગળના મંત્રમાં. હવે ગુરુએ કરવાનું એ પણ ઉપનિષદ કહે છે. સ વિદ્વાન, એ વિદ્વાન અર્થાત જે વિદ્વાન સદગુરુ છે એમણે તસ્મૈ ઉપસન્નાય, એટલે આમાં ચોથી વિભક્તિના બધા ભેગા કરવાના હોય. બરાબર છે? વિદ્વાન પેલામાં ના જાય. તસ્મૈ કઈ વિભક્તિ છે? હા, ચતુર્થી. એટલે કોણ જાય? ઉપસન્નાય. પછી બીજું કયું? પ્રશાંત ચિત્તાય. પછી સમાન્વિતાય. તસ્મૈ ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. સમ્યક ઉપસન્નાય પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. તસ્મૈ આવો જે જિજ્ઞાસુ છે, જે સમ્યક ઉપસન્નાય સારી રીતે પોતાને શરણાગત થયેલો છે, પ્રાપ્ત પોતાનું શરણ લીધેલું છે. પ્રશાંત ચિત્તાય, જે પ્રશાંત ચિત્ત ધરાવનાર છે. સમાન્વિતાય, શમદ વગેરે આવી સંપત્તિ ધરાવનાર છે. અર્થાત યોગ્યતા ધરાવનાર જિજ્ઞાસુ જ્યારે પોતાની પાસે આવે ત્યારે વિદ્વાન એટલે કે એ ગુરુજીએ શું કરવું જોઈએ? પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યા. આવા જિજ્ઞાસુની ઉપેક્ષા ન કરવી જોઈએ. તામ બ્રહ્મ વિદ્યામ તત્વતઃ પ્રોવાચ. ટૂંકમાં આવા જિજ્ઞાસુને ગુરુજીએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. આમ જેમ તેમ કરીને પતાવી ના દેવો જોઈએ. આ બેટા ચાલ કઈ પાછો માંગ, એવું નહીં. બ્રહ્મ વિદ્યામ પ્રોવા, બ્રહ્મ તત્વતઃ. બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? યેના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ. યેના અક્ષરમ સત્યમ પુરુષમ વેદ. જેનાથી આ જિજ્ઞાસુને અક્ષર અવિનાશી સત્ય પરમાત્માનું જ્ઞાન થાય એવી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો. એને જ્ઞાન થાય. ખાલી ઉપદેશ કરવું પણ પર્યાપ્ત નથી. બ્રહ્મ વિદ્યામ પ્રોવાચ, એટલે બ્રહ્મ વિદ્યાને એમણે એનો ઉપદેશ કરવો જોઈએ, જેનાથી એને અવિનાશી સત્ય પરમાત્માનું જ્ઞાન થાય. ખાલી ઉપદેશ કરવો નહીં, મેં મારું કામ કર્યું એવું નહીં. એ ઉપદેશના પરિણામે જ્ઞાન થવું જોઈએ.
એવું કહે જે કહ્યું છે ને એનો અહીંયા આગળ અનુવાદ કરે છે 50મા શ્લોકમાં. અને કંઈક પોતે પોતાનું કહે છે પાછા આ દ્વારા. ગુરુશ્ચ યોગ્ય શિષ્યાય વિદ્યામક્ષરબોધિનીમ બ્રૂયાત સ્વકીય વિદ્યાયાઃ સંપ્રદાય પ્રવૃત્તયે. ગુરુશ્ચ એને તો ન જાનાતે ને ગુરુમ એતિ યથા વિધિ. જિજ્ઞાસુ તો ગુરુને પ્રાપ્ત થયો. ગુરુશ્ચ પછી એમના પક્ષે ગુરુજીએ પણ યોગ્ય શિષ્યા. તો વાત સાચી છે કે યોગ્ય શિષ્યને જ આ ઉપદેશ કરવો જોઈએ. પણ યોગ્ય શિષ્ય ધારે કે પ્રાપ્ત થયો હોય તો વિદ્યામ અક્ષરબોધિનીમ વિદ્યામ બ્રૂયાત. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યા. એમણે કહેવામાં આવ્યું કે અક્ષરબોધિનીમ વિદ્યામ યોગ્ય શિષ્યાય બ્રૂયાત. અક્ષરબોધિનીમ, અક્ષરનો બોધ જેમાંથી થાય, અક્ષરનો બોધ પ્રદાન કરનારી જે વિદ્યા છે, ગમે તે વિદ્યા નહીં આવીને ચાલો કંઈક એને કંઈ મોકલી આપ્યો પતાવી દીધું એવું નહીં. એટલે ટૂંકમાં ગુરુ પણ શિષ્યનો આદર કરે છે. એનો આદર કેવો થાય? એનું કલ્યાણ થાય એ માટેના ઉપાય દ્વારા. શિષ્ય ગુરુનો આદર કરે, એની પૂજા કરે, ને પગ ધોય પાણી પીએ એ કરે, એ જુદી વાત છે. ગુરુ એવી રીતે આદર ના કરે, પણ ગુરુ એની રીતે આદર કરે કે આદરણીય છે. તેથી એનામાં આ ઉપદેશ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, એનું કલ્યાણ થવું જોઈએ. અને એ માટે મારે ઉપદેશ કરવો જોઈએ એ રીતે કે જેથી એને જ્ઞાન થાય. આ શિષ્યનો આદર કરવું ગુરુની રીત છે. એટલે પરસ્પર આદર છે. આદરનો પ્રકાર જુદો હોય પણ પરસ્પર આદર છે. બ્રુયાત તો બ્રુયાત એટલે આદેશ આપવામાં આવ્યો. અહીં પ્રોવાચ કહેવામાં આવ્યું, ત્યાં પ્રબ્રુયાત એનો અર્થ એવો કરવામાં આવે. એટલે બ્રુયાત પ્રબ્રુયાત, ગુરુએ પણ એ ઉપદેશ કરવો જોઈએ. એટલે ઉપનિષદમાં જે કહેવામાં એ અહીં કહેવામાં આવ્યું. પણ શા માટે ઉપનિષદ એવું કહેતું હશે? અહીં ગ્રંથ કહે છે સ્વકીય વિદ્યાયા સંપ્રદાય પ્રવૃત્તે, કે પોતાની જે વિદ્યા છે એનો સંપ્રદાય પ્રવૃત્ત થાય. આ સંપ્રદાય જળવાઈ રહેવો જોઈએ. સંપ્રદાય કોને કહે? ગુરુ પરંપરા પ્રાપ્ત ઉપદેશ. આ ઉપદેશ તો ગુરુ પાસે પ્રાપ્ત થાય. એટલે ઉપનિષદમાં પ્રારંભમાં જ કહેવામાં આવ્યું કે બ્રહ્મા દેવાનામ પ્રથમસ્તંભ ભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ વિદ્યામ બ્રહ્મ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. અથર્વણેયામ પ્રવદેત વિદ્યા, એમ કે આખો આપણો પરંપરા કહે ને. તો જેવી રીતે પ્રારંભ કાળથી આ પરંપરા એટલે કે પરાવરામ કે પરંપરામ, પરમાંથી અવરને ગુરુથી શિષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય, એ પરંપરા ચાલુ રહે એવી પણ જવાબદારી મહાપુરુષની છે એવું કહે છે અહીંયા. સ્વકીય વિદ્યાયા સંપ્રદાય પ્રવૃત્ત. સમ્યક પ્રદાનમ, સમ્યક પ્રદાન એટલે સારી રીતે પ્રદાન કરવું. એટલે ગુરુ શિષ્યને રીતે પ્રદાન કરે છે. તો સંપ્રદાય એટલે ગુરુ શિષ્ય પરંપરા અને સંપ્રદાય કહેવાય. પણ સ્વામી મહારાજ સંપ્રદાય બધા હંમેશા વેદાંતિન ગુરુ સંપ્રદાય માટેના બહુ ચુસ્ત હોય છે. શંકરાચાર્ય મહારાજથી મળીને કે અસંપ્રદાયવિદ મૂર્ખવત ઉપેક્ષણીય, જે સંપ્રદાયવિદ ના હોય એને એની ઉપેક્ષા કરવી, કે મૂર્ખની જે ઉપેક્ષા કરે એની ભલે ગમે તો વિદ્વાન હોય. સંપ્રદાયવિદ એટલે ઋષિકેશની અંદર ભિક્ષા લેવા જવાને એટલે ત્યાં પેલો દંડા હાથમાં
कि गुरु कौन है, कौन सा पट्टा है, क्या है, फिर पूछे गुरु कौन है। એટલે જૂના જમાનામાં તો મહાત્માઓ હંમેશા ગુરુ નામ લખે, તારાનંદગીરી ગુરુ રામાનંદ એવું લખે જોડે, એટલે ખબર પડે ગુરુ કોણ છે. ગુરુ પરથી શિષ્ય ઓળખાય. આમ એટલે આ ગુરુ શિષ્ય પરંપરા ચાલુ રહેવી જોઈએ. એટલે કે આ જ્ઞાનનો વિચ્છેદ ન થવો જોઈએ. તો જ, કારણ કે તો જ જીવનમાં કલ્યાણ છે ને. એટલે ભગવાને કહ્યું કે ભાઈ તને આ હે અર્જુન સેવાયમ મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતન, એ પુરાતન યોગ છે. એનો ઉપદેશ મેં તને આજે કર્યો. કારણ કે વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયેલો હતો, વચ્ચે સંપ્રદાય તૂટી ગયો હતો. કહે છે કે બધા અયોગ્ય, એટલે ત્યાં શંકરાચાર્ય મહારાજ કે અવિજિતેન્દ્રિય, જેમને પોતે ઇન્દ્રિયો પર વિજય નથી, આત્મસંયમ નથી, એવા બધા લોકો, એ બધા આ બધું ઉપદેશ પ્રાણ સાંભળે તોય કશોનો અસર થતી નથી. એટલે એ પ્રકારના બધા જોયા, એવા કેટલાય સેંકડો વર્ષો જતા રહ્યા. તો આજે ભગવાનને એક આવો યોગ્ય અધિકારી પ્રાપ્ત થયો, અર્જુન. એટલે આ પ્રકારે જે આવી રીતે જો કોઈ સમર્થ શિષ્યને આપવામાં આવે તો એ સંપ્રદાય ચાલુ રહે, નહીં તો પાછું અટકી પડે. એટલે ભગવાને આ બધો ધંધો કર્યો હશે, બેઠા બેઠા પહેલાના મગજમાં આવા વિચારો ચલાવે, શું ખબર પડે આપણને એ શું કરતા હોય. ટૂંકમાં અર્જુનમાં જે પરિવર્તન આવ્યું અને જે એ મુખ્ય જિજ્ઞાસુ બન્યો, ભલે ને એમાં વિશાળ જાગ્રત ગમે તે થયું, પછી છેવટે પ્રશ્ન કર્યો ને, ઉપદેશ માટેની પ્રાર્થના કરી, જેનાથી મને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, એનો ઉપદેશ કરો. એટલે આજે એમણે આવો શિષ્ય, સમર્થ શિષ્ય જોયો. શંકરાચાર્ય મહારાજ કે સમર્થને આ પ્રકારે વિદ્યા પ્રદાન કરે તો જ એનો પ્રચાર થાય. એટલે પ્રચાર ટૂંકમાં પ્રચાર માટે નહીં, પરંતુ આ વિદ્યા સિવાય મનુષ્યનું કલ્યાણ નથી. મનુષ્ય જીવનના કલ્યાણનો એકમાત્ર ઉપાય છે, અને માટે એ સંપ્રદાય ચાલુ રહે એ જોવાની આ બધા મહાપુરુષોની જવાબદારી થઈ ગઈ. ઘણા મહાત્માઓ કે હું કોઈ શિષ્ય બનાવતો નથી, તો ભાઈ સારું, એ તો મહાપુરુષો ન બનાવે એ બધું બરાબર છે, જે હશે તે. પણ એમ થાય તો ભાઈ એમની વસ્તુ ત્યાં જ અટકી જાય. એટલે ઘણા લોકો માત્ર આ દરેક વિદ્યાના ક્ષેત્રમાં કેવા એવા બધા જાણીતા વૈદ્ય લોકો હોય, પણ કોઈ શોધતા હોય છે, કોઈ કે ભાઈ કોઈ આવે મારી સાથે રહે 2, 5, 10 વર્ષ શીખે, અને કોઈ નથી મળતું, ઘણી વાર બધું લુપ્ત થઈ જાય છે. તો વૈદિક શાસ્ત્ર હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, આ બધા ગૂઢ શાસ્ત્રો છે, અને તેથી ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાની વસ્તુઓ છે. કોઈ અધિકારી ન મળે તો કેટલાય બધી વસ્તુઓ લુપ્ત થઈ ગઈ. અમારા દાદા આવા હતા ને, ફુવા પેલા હતા ને, નાના આવા હતા ને હતા, એ ગયા. અને આપણે કહેવાય આપણે તો જે છે તે છીએ. હોય એમ તો બહુ જ્ઞાનો, એટલા બધા એમના ગ્રંથો અમે લાઇબ્રેરીમાં, મેં તો ખાલી ફોટો પાડ્યો છે બધાનો, વધારે બીજું કશું નહીં. એટલે સ્વકીય વિદ્યાયા સંપ્રદાય પ્રવૃત્તે, સંપ્રદાય પ્રવૃત્તિ ગુરુ બ્રુયાત. એટલે આ ગુરુએ ઉપદેશ કરવો જોઈએ એ તો જાણે કે આદેશ કરવામાં આવ્યો. આદેશ કરવામાં આવ્યો એટલે ટૂંકમાં મહાત્માને લાગે ભાઈ આવું કહે છે શાસ્ત્ર, આદેશ તો કોઈ કરી ના શકે એમને, છતાંય પણ શાસ્ત્રની આ પ્રકારની ઈચ્છા છે, મારે એને અનુસરવી જોઈએ. આમ પ્રથમ મુંડક, જેમાં પરા અને પરાવિદ્યા, એમાં પરાવિદ્યાનો સંક્ષેપમાં નિર્દેશ થયો, અપરાવિદ્યાનો વિસ્તારથી નિર્દેશ થયો. હવે જેનો સંક્ષેપમાં નિર્દેશ થયો પરાવિદ્યા, એનો વિસ્તાર કરવાનો છે, એને માટે બાકીનો ગ્રંથ છે. બાકીનો ગ્રંથ છે એ પરાવિદ્યાનો વિસ્તાર કરવા માટે છે. પરાવિદ્યા શેને માટે છે? યેના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ કસ્મિન ભગવો વિજ્ઞાતે, શું જાણવાથી આ સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય. તો એવું તત્વ
જેના જ્ઞાનથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય એ તત્વનો ઉપદેશ નામ પરાવિદ્યા. તો હવે વળી પાછું આ દ્વાદશા ઈશાદી ઉપનિષદમાં શરૂઆતના બહુ સુંદર મંત્રો છે, જેને અહીંયા આગળ તો બહુ જલ્દી હવે આ ગ્રંથકાર હવે જરા એમની ઝડપ વધી છે. ટૂંકમાં 50 શ્લોકમાં આટલું, એક પહેલો મુંડકમાં 50 શ્લોક ગયા, બાકી એના સમગ્ર ઉપનિષદ બીજા 50 શ્લોકમાં પૂરું કરે છે. કે વિષય એક જ છે, આમાં જરા વધારે ચર્ચા યોગ્ય વસ્તુઓ લાગી હશે એમને, એટલે હવે તો આ દ્વિતીય મુંડકમાં કહે છે તદેતત્ સત્યમ યથા સુદીપ્તાત્ પાવકાદ વિસ્ફુલિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ તથા અક્ષરાદ વિવિધા સૌમ્ય ભાવાઃ પ્રજાયન્તે તત્ર ચૈવાપિયન્તિ. તદેતત્ સત્યમ કહે છે, આ સત્ય છે. કર્મ વિશે કહેવામાં આવ્યો, પણ એ કેવું છે? વ્યાવહારિક સત્ય. કેવું છે? પારમાર્થિક સત્ય છે. કયું? આ અવિનાશી તત્વ છે, અક્ષર છે, જે સમગ્ર જગતનું મૂળ છે. કહેવામાં આવ્યું કે તપસા ચીતે બ્રહ્મ, કેવી રીતે બ્રહ્મ જે છે એ જગતનું નિમિત્તનું ઉપાદાન કારણ છે, અને તેથી બ્રહ્મને જાણવાથી સર્વ જણાઈ જાય. જેમ સોનાને જાણવાથી બધા અલંકારો જણાઈ જાય તેવી રીતે. તો હવે એ જ વસ્તુ વિસ્તારની સરસ રીતે સમજાવે છે, સુંદર દૃષ્ટાંતથી સમજાવે છે. આ પણ આ ઉપનિષદની વિશેષતા છે. યથા સુદીપ્તાત પાવકાદ. સુદીપ્તાત, પાવક એટલે અગ્નિ, સુદીપ્તા સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી. પાવકાત પાંચમી વિભક્તિ. વિસ્ફુલિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ. વિસ્ફુલિંગ એટલે તણખો, સહસ્રશ સેંકડો, પ્રભવંતે જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી સેંકડોની સંખ્યામાં તણખા ઝરતા હોય છે. એ લાકડું થોડું ભેજવાળું હોય ખાસ કરીને, તો તડ 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 અનેક બધા એમાંથી એને સામાન્ય રીતે એવું થોડું હોવાનું જ ભેજ. એટલે કેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી સેંકડો એટલે અનેક અસંખ્ય તણખા ઉત્પન્ન થાય છે. પણ એનો વિશેષતા છે સ્વરૂપાઃ. અગ્નિનું જે પ્રકારનું રૂપ છે એવા જ રૂપવાળા તણખા જન્મે છે. મહત્વની વસ્તુ છે આ સ્વરૂપાઃ, એટલે એ જ રૂપવાળા. એમ કહીને ઉપનિષદ મોટી વાત કહી કે તણખાનું એ જ રૂપ છે જે અગ્નિનું છે. તણખાનું કદ અગ્નિના કદ જેવું નથી, પણ તણખાનું રૂપ કેવું છે? અગ્નિના રૂપ જેવું છે. હવે તણખો શું વસ્તુ છે? તો આ લાકડું છે, તો બળવાને કારણે એની બધી કરચો છૂટી પડતી જાય. નાનકડી કરચો, કણો બધા છૂટા પડતા જાય. એ પ્રત્યેક કણ સાથે સંયોજાયેલા અગ્નિને તણખો કહેવામાં આવે. તણખો કઈ વસ્તુ છે? આપણે કોને તણખો કહીએ છીએ? અગ્નિને તણખો કહીએ છીએ. માત્ર કેમ તણખો કહીએ? એ કરચ સાથે સંયોજાયેલા અગ્નિને પેલા અગ્નિ કહીએ છીએ અને તણખો કહીએ છીએ, કારણ કે આ અનેક છે, આનું કદ બહુ નાનકડું છે, એ જન્મે છે ને વળી પાછું નષ્ટ થઈ જાય છે. આવી જાતનું એનું રૂપ, આવી જાતનો આકાર છે, એને કારણે આપણે એને તણખો કહીએ છીએ. પણ ધ્યાન દોરવામાં આવે છે કે સ્વરૂપ વાસ્તવમાં આ તણખો પણ કયા રૂપનો છે? અગ્નિના જ રૂપનો છે. અગ્નિ એ છે. એટલે વિભાગ કોના થાય છે? અગ્નિ. આપણે એમ લાગે અગ્નિ અનેક તણખામાં વિભક્ત થઈ ગયો, પણ અગ્નિ વિભક્ત થયો નથી. શું વિભક્ત થયું છે? લાકડું. બહુ મહત્વની વસ્તુ છે.
લાકડું છે ને અનેક બધી કરોચમાં વિભક્ત થઈ ગયું. પણ પ્રત્યેક ખરચ જેને ઉપાધિ છે અને તેથી એની સાથે સંયોજેલ અગ્નિ પણ જેને વિભક્ત થઈ ગયો એક એવો દેખાવ ઉત્પન્ન કરે છે. વિભક્ત શું થયું છે? લાકડું એટલે ઉપાધિ જે અનેકમાં વિભક્ત થઈ ગઈ, પરંતુ એ પ્રત્યેક કરચ સાથે અગ્નિ સંયોજાયેલો છે. તેથી આપણે એમ લાગે કે અગ્નિ અનેકમાં પરિણમ્યો. અનેકતા કોનો ધર્મ છે? એ કરચનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે, અગ્નિનો ધર્મ નથી. આ બહુ મોટો વિવેક છે. એટલા જ માટે કે આનું આ દૃષ્ટાંત દ્વૈતના આચાર્યો આપીને કહે કે જો એકમાંથી કેવા અનેક જીવો ઉત્પન્ન થયા. અગ્નિ જુદો, તણખા જુદા. અગ્નિ એક, તણખા અનેક. પરમાત્મા એક, જીવો અનેક. આ દૃષ્ટાંત જાણીતું છે. તો કેવી રીતે એક જ દૃષ્ટાંતનું વિવિધ અર્થઘટન થઈ શકે એ પરથી કેવી રીતે આપણે વિવિધ નિર્ણય પર આવી શકીએ? એમાં ગુરુ જોઈએ ને આપણને. કે ભલે એમ જણાતું હોય કે અનેક તણખા જન્મ્યા, પણ અનેકતા તણખા એટલે અગ્નિમાં નથી. અનેકતા તો ઉપાધિ, એને ઉપાધિ કહેવાય. આ કરે છે ને ઉપાધિ કહેવાય. અગ્નિની ઉપાધિ જેને જાણે કે તણખો હોય એવી દેખાવ ઉત્પન્ન કરે છે. સહસ્તશ પ્રભવંતે સ્વરૂપાઃ તથા અક્ષરાત વિવિધાઃ સૌમ્ય ભાવાઃ પ્રજાયંતે તથા તેવી રીતે હે સૌમ્ય, હે પ્રિય દર્શન, અક્ષરાત વિવિધાઃ ભાવાઃ પ્રજાયંતે, અક્ષરમાંથી પરમાત્માથી વિવિધ કે અસંખ્ય ભાવ કહો આ જીવો બધા છે એ જન્મે છે. તત્ર ચૈવ અપિયંતી, એમાંથી જન્મે છે, એમાં વળી પાછા લીન થઈ જાય છે. આ તણખો ત્યાં પાછો ના જાય. તણખો તો અગ્નિમાંથી જળ્યો અને ત્યાં રહી જાય. એ તરખાના દૃષ્ટાંતમાંથી છેવડે આ શું કહે છે કે આ જીવો બધા બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા અને એમાં જ વળી પાછા લીન થઈ જાય છે. એટલે ઉત્પન્ન થયા એમાં જ એની સ્થિતિ છે, એમાં જ લય થાય. એમ કરીને બ્રહ્મને ઉપાદાન કારણ કહેવાય. એને ઉપાદાન કારણ કહેવાય. જેમાંથી વસ્તુનો જન્મ હોય, જેમાં એની સ્થિતિ હોય, જેમાં લય થાય. જેમ કે ઘડાનો જન્મ માટીમાંથી છે, ઘડાની સ્થિતિ માટીમાં છે, ઘડાનો લય માટીમાં છે, માટે માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. તેમ કહેવામાં આવે કે તણખાઓની ઉત્પત્તિ શામાંથી છે? અગ્નિમાંથી. ત્યાં જ જાય છે એટલે વચ્ચે અગ્નિમાં જ છે અને લીન પણ અગ્નિમાં થાય. એટલે અગ્નિ શું છે? અગ્નિ કહો, અક્ષર કહો, એ શું છે? ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ તો બહુ મોટી વસ્તુ, ઉપાદાન કારણ મહત્વનું છે. નિમિત્ત કારણ જાણવાથી કાર્ય જણાય નહીં. કુંભારને જાણો એટલે ઘડાઓ ના જણાય. માટી જાણી તો જ ઘડાઓ જણાય ને. તો આ પ્રકારે આ જે દૃષ્ટાંત આપવામાં આવ્યું, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અગ્નિના જ્ઞાનથી બધા તણખાઓનું જ્ઞાન થઈ જાય. જો આપણે સમજીએ કે અગ્નિનો કોઈ આકાર હોતો નથી. આ તણખાઓ જે આકાર છે એ અગ્નિનો નહીં પરંતુ પેલી ઉપાધિનો છે. આ ઉપાધિમાં અનેકતા છે, ઉપાધિમાં સૂક્ષ્મતા છે, અને અગ્નિમાં અનેકતા સૂક્ષ્મતા એ પ્રકારના માત્ર આભાસ ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં અગ્નિમાં ક્યારેય વિભાગ પડતા જ નથી. અગ્નિ અનેક થતો નથી. કેમ? અગ્નિ કોને કહેવાય? કઈ વસ્તુને અગ્નિ કહીએ આપણે? આમાં કે આવું દોરી તો અગ્નિ કહેવાય કે ના કહેવાય? એ તો આપણે દિવાલ પર દોરી જાય જાતનો આકાર, એ આકારને અગ્નિ કહેવાય. પણ એને લાલ રંગ બધા કેસરી રંગની આવતો એને પણ કેસરી રંગને અગ્નિ કહેવાય. જે ઉષ્ણ પણ હોય અને પ્રકાશ, ઉષ્ણતા અને પ્રકાશને આપણે અગ્નિ કહીએ છીએ. કોઈ આકાર નથી કહેતા, ખરું કે નહીં? ગમે તે આકારનો હોય પણ ઉષ્ણ હોય અને પ્રકાશમાં તો આપણે અગ્નિ કહીએ. સામાન્ય રીતે અગ્નિ જ્વાળાનો અમુક આકાર હોય એટલે બતાવીએ એ રીતે. ભડકા વળતા હોય, જાત જાતની ભળતા બધા વળતા હોય. તમે જુઓ કેલિફોર્નિયામાં શું ચાલી રહ્યું છે. એટલે હજારો એકર બધા જંગલો બળીને ખાક થઈ જાય છે. હજારો મકાનોના ઓકે ચાલો. પણ ટૂંકમાં
એટલે અગ્નિનો કોઈ આકાર નથી હોતો. જે બાળે એને અગ્નિ કહેવાય, જેને દહન કરનારું કરે એને પ્રજ્વલિત કરે. અગ્નિ બે વસ્તુ કરે, બાળે અને ઉજાળે. એટલે ઉજાસ જેનો સ્વભાવ છે, દહન કરવું જેનો સ્વભાવ છે, એટલે ઉષ્ણતા. ઉષ્ણતાથી દહન થાય અને પ્રકાશથી ઉજાસ થાય. એટલે પ્રકાશ અને ઉષ્ણતા એને આપણે અગ્નિ કહીએ. જો આપણે અગ્નિ વિશે વિચારીએ તો આપણે જોઈ સમજી શકીએ કે આપણે આકારને અગ્નિ કહેતા નથી, કોઈ રંગને અગ્નિ કહેતા નથી, ઉષ્ણતા અને પ્રકાશને અગ્નિ કહીએ છીએ. તો એનો અર્થ એ થયો કે જ્યાં પણ ઉષ્ણતા અને પ્રકાશ હોય એને અગ્નિ કહેવો જોઈએ. તો તણખામાં એ ખરું કે નહીં? તણખાના આકારથી કે એનાથી અગ્નિ પણ નક્કી ના થાય. એ પણ ઉષ્ણ છે અને પ્રકાશમાં છે. એ પણ એટલું જ દહન કરી શકે. ભલે અહીંયા પેલી સૂતરની ઘાસડીઓ બધી અહીંયા હતી ને, એકવાર આવી એક જ તણખો પડે ક્યાંકથી, લોકો બધા દારૂ ખાવાનું ફોડન ગમે તે કરે, એક તણખો પૂરતો છે આખી ઘાસડીને બાળવવા માટે, બધું કરવા માટે. કઈ તણખામાં એ જ પ્રકારની દાહક શક્તિ છે અને પ્રકાશક શક્તિ છે જે અગ્નિમાં છે. એટલે ભલે આપણે તણખો નામ આપીએ આપણી અનુકૂળતા માટે, વાસ્તવમાં શું અગ્નિ જ છે. આ તણખો નામ છે ને આપણે ગેરમાર્ગે દોરનારું છે. આપણે શબ્દો વાપરીએ ને એટલે આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈએ. આ શબ્દોનો એવો પ્રભાવ છે ને આપણા મન પર. શબ્દ વાપરવો તો પડે તો જ ખબર પડે કે તણખો નામની વસ્તુ જુદું પેલા અગ્નિને ભડકા કરતા, એટલે બરાબર. પણ તણખો શબ્દ વાપરેલ મનમાં એવી જાતનો ખ્યાલ જન્મે છે કે આ અગ્નિ અનેકમાં વહેંચાઈ ગયો અને અગ્નિ નાનકડો બની ગયો, તો એ વાત બરાબર નથી. એટલે આવું બધું સમજાવવા ગુરુ જોઈએ આપણને. બાકી એક અગ્નિથી બધા તણખા જણાય, પણ એટલે શું આ તણખા જુદા છે અગ્નિ કરતા? એવું પણ કોઈ કહે? એક પરમાત્મા, અનેક બધા જીવો જન્મ્યા, ઈશ્વર જુદો જીવ જુદો. કોઈ કહે કે ભાઈ તણખો અગ્નિનો ભાગ છે, અંશ છે. કોઈ તણખો અગ્નિથી જુદો છે. વેદાંતિક તણખો અગ્નિ જ છે. એક જ દ્રષ્ટાંત છે, પણ ત્રણ પ્રકારના આવા આપણે નિર્ણય કરી શકીએ ને. તો આ રીતે પછી 51 શ્લોકથી આ ચર્ચા શરૂ થાય છે. આપણે ચાલો કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.